તો વડોદરામાં નવરાત્રિના સમયે તલવારની ધારે 3 શખ્સોએ લૂંટ ચલાવી હતી, જે મામલે પોલીસે તમામ આરોપીને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી 80,000 રોકડ, મોબાઈલ તેમજ સોના ચાંદીના દાગીના પણ જપ્ત કર્યા છે। ગાજરાવાડી વિસ્તારમાં મકાનમાંથી દાગીના અને રોકડની લૂંટ કરી હતી। સિકલીગર ગેંગના આરોપીઓએ મકાનનું તાળું તોડી લૂંટને અંજામ આપ્યો હતો। ત્રણેય લૂંટારુઓ લૂંટ કરીને બાઇક પર ફરાર થઈ ગયા હતા। કુલ 8 તોલા સોનું અને 3 લાખ રોકડની લૂંટ કરી હતી। સીસીટીવી તેમજ હ્યુમન સોર્સના આધારે પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે। ઝડપાયેલા ત્રણેય આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। कि जो उसमें दिखाई दे रहे थे सीसीटीवी में और जो भोग बनार जो फैमिली है उनके द्वारा जो डिस्क्रिप्शन बताया गया था, तो तीनों लोगों को हमने इसमें अटक किया है। 80,000 रोकड़ा और सोने चांदी के कुछ दागिने और 3 मोबाइल फ़ोन जो तलवार इन्होंने यूज़ करी थी वो, और जो 2 मोटरसाइकिल जो इन्होंने ये घटना को अंजाम देने में जो यूज़ की हुई थी वो कब्जे की गई हैं। 26/11 મુંબઈ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનની યાદમાં એનએસજી દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સર્વાઇકલ કેન્સર અવેરનેસનો સંદેશ પણ આપવામાં આવ્યો। તો મહારાષ્ટ્રમાં આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું। એનએસજી દ્વારા આ વિશેષ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અહીં કેન્સરને લઈને પણ લોકોમાં અવેરનેસ ફેલાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી। આગળ વાત હાલો વતનમાં। છઠ પૂજા, દિવાળી અને બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં લોકો વતન ભળી જઈ રહ્યા છે। નોંધ્ય છે કે અહીં સુરતના ઉધના સ્ટેશન પર ઉત્તર પ્રદેશ તેમજ બિહાર જવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। સુરત અને ઉધના બંને સ્ટેશન પરથી સ્પેશિયલ ટ્રેનો મૂકવામાં આવી, છતાં પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે। સ્ટેશન પર પહોંચતા પહેલા પાર્કિંગમાં બેરિકેડિંગ સિસ્ટમથી પોલીસે લોકોને લાઇનમાં લગાવ્યા હતા, તો તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે। ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતમાં રોજીરોટીની તલાશમાં આવીને ઉત્તર પ્રદેશ, બિહારના લોકો વસ્યા છે, ત્યારે દિવાળીનો છેલ્લો રવિવાર છે અને મોટી સંખ્યામાં લોકો વતન તરફ નીકળી રહ્યા છે, કારણ કે દિવાળી ત્યારબાદ છઠ પૂજા અને ત્યારબાદ બિહાર વિધાનસભા ઇલેક્શન હોવાને લઈને લોકો મોટી સંખ્યામાં વતન જવા માટે નીકળ્યા છે। ત્યારે લોકોને મુશ્કેલ ના પડે તેના માટે તંત્ર દ્વારા એક્સ્ટ્રા ટ્રેનો મૂકવામાં આવી છે। અત્યાર સુધી ઉધના સ્ટેશનની સાથે સાથે સુરત સ્ટેશનને પણ ટ્રેનો આપવામાં આવી છે। ત્યારે દ્રશ્ય એક વખત જોવા બતાવવા માંગીશ કે સુરતનું ઉધના સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 હોય કે પ્લેટફોર્મ નંબર 6 હોય, ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે લોકોને ટ્રેનમાં બેસાડવા માટે। ત્યારે બીજી બાજુ કહી શકાય કે 26 કરતાં વધારે સ્પેશિયલ ટ્રેનો આપવામાં આવી છે। રેગ્યુલર ટ્રેનો જે સુરત સ્ટેશનથી ટ્રેનો ઉપડે છે, ઉધના સ્ટેશનથી ટ્રેનો ઉપડે છે, પણ લોકોનો ધસારો વધતો જાય છે। દ્રશ્ય જોઈ શકાય છે કે એક નહીં પણ 2 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળે છે। એટલે કે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો દર વર્ષે ટ્રેનની માંગણી કરે છે। આ વર્ષે માંગણી સંતોષાઈ, એક સ્ટેશનની જગ્યા પર અલગ અલગ 2 સ્ટેશનથી ટ્રેનો ઉપડી રહી છે, પણ લોકોની ભીડ ઓછી થવાનું નામ નથી લઈ રહી। કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસ તૈનાત કરવામાં આવી છે। લોકોને ટ્રેનમાં બેસાડવા માટે ખાસ કરીને રેલવે પોલીસ છે, આરપીએફ છે અને સુરત પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, પણ કહી શકાય કે ઉત્તર પ્રદેશ ને બિહારના લોકોની મુસીબત ઓછી થવાનું નામ નથી લેતી। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। દિવાળીના તહેવારને લઈને લાંબા રૂટની ટ્રેનોમાં વેઇટિંગ। ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઈ ચૂક્યું છે। રેલવે વિભાગ વેઇટિંગ લિસ્ટ પર નજર રાખી રહ્યું છે। વતન જવા લોકોનું એડવાન્સ બુકિંગ। અમદાવાદ હાવડા રૂટ પર વિશેષ ટ્રેન દોડાવવા માંગ કરવામાં આવે છે, તો અમદાવાદથી પટના, અમદાવાદ ગ્વાલિયર રૂટ સહિત જે રૂટ પર ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ વધી રહ્યું છે ત્યાં વિશેષ ટ્રેન દોડાવવા માંગ કરવામાં આવી છે। हावड़ा तरफ से अमदावाद हावड़ा है, अमदावाद पुरी है, अमदावाद पटना है, પછી ગાંધીધામ ભાગલપુર સાઈડ છે,
એવી ઘણી બધી સાબરમતી પટના છે, સાબરમતી ગ્વાલિયર છે, એવા જે રૂટ જે છે, જે બીઝી રૂટ પર છે, એ રૂટ પર અમદાવાદ ડિવિઝને ડિમાન્ડ રાખી છે પશ્ચિમ રેલવે હેડક્વાર્ટર છે. એવી ડિમાન્ડ ત્યાંથી ફૂલફિલ થશે, નોટિફિકેશન ઇસ્યુ થશે, તમે અહીંથી ગાડી ચલાવશું. આગળ વાત કરીએ ભાવનગરમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસના દરોડા. વાઘાવાડી રોડ પર 3 જેટલા સ્પા સેન્ટરમાં દરોડા પાડવામાં આવ્યા. સ્પાની આડમાં દેહ વેપાર અટકાવવા માટે પોલીસે રેડ કરી. ઈવા સુરભી કોમ્પ્લેક્સમાં એક સાથે 3 જેટલા સ્પા સેન્ટરો પર કાર્યવાહી થઈ. અવેડા, ઓશિયન, આ ઉપરાંત આઇકોનિક નામના સ્પા સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા. પોલીસ અધિકારીઓએ 10 જેટલી યુવતીઓને દેહ વેપારમાંથી મુક્ત કરાવી. 3 સ્પા સેન્ટરના મેનેજરની ધરપકડ કરવામાં આવી. તો સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર તવાઈ, પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી. 3 સ્પાના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે અને તમામ જે યુવતીઓ દેહ વેપારમાં ધકેલવામાં આવી હતી તેમને મુક્ત કરાવવામાં આવી. તો 3 સ્પા અને 10 યુવતીઓને મુક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં 71મો પદવીદાન સમારોહ. મુખ્ય મહેમાન પદે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહ્યા. સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. વિદ્યાપીઠના ઇતિહાસમાં પ્રથમ વખત મુખ્યમંત્રી પદવીદાનમાં હાજર રહ્યા છે. આ ઉપરાંત ગાંધીયન ફિલોસોફીને આધારે વિદ્યાર્થીઓને મેડલ આપવામાં આવ્યા. 719 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ. સાથે વિદ્યાર્થીઓને 9 ચંદ્રક એનાયત કરાયા. ઉપરાંત 60 PhD ધારકોને પણ પદવી અપાઈ. તો ગાંધીયન ફિલોસોફીના આધારે વિદ્યાર્થીઓને મેડલ આપવામાં આવ્યા. મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તમામ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા. સાથે જે PhD ધારકો છે, 60 જેટલા PhD ધારકોને પણ પદવી આપવામાં આવી. રાજ્યપાલ અને CM પણ કાર્યક્રમમાં હાજર રહ્યા. નોંધ્ય છે કે પ્રથમવાર મુખ્યમંત્રી વિદ્યાપીઠ પહોંચ્યા. આગળ વાત વિકાસ સપ્તાહને લઈને યોજાયેલ રાત્રિ વિશે. નોંધ્ય છે કે છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ ખાતે રાત્રિ સભા યોજાઈ હતી. રાત્રિ સભામાં છોટાઉદેપુર પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા. ડુંગરવાટ ગામના લોકો સાથે તેમણે ચર્ચા કરી, જેમાં ડુંગરવાટ નજીક આવેલો બ્રિજ જર્જરિત બનતા ભારે વાહનોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે, જે બાબતે મંત્રીને સવાલ કરવામાં આવ્યા હતા. માર્ગ મકાનના અધિકારીએ ટૂંક સમયમાં બ્રિજના રિપેરિંગ માટે ડાયવર્ઝન બનાવવામાં આવશે તેવો ટૂંકો જવાબ આપી સંતોષ માન્યો હતો. તો ઔદ્યોગિક નગરી વાપીમાં વાપી મહાનગરપાલિકા દ્વારા મેગા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ મેળાનો રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પ્રારંભ થયો. આ સ્વદેશી મેળામાં સ્થાનિક ઉત્પાદકોએ તેમના ઉત્પાદનોને પ્રદર્શિત કર્યા હતા. મહાનગરપાલિકા દ્વારા પણ સ્વદેશી ઉત્પાદકોને કોઈ પણ પ્રકારની ફી લીધા વિના નિઃશુલ્ક મેળા માટે સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. આ મેળાની મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી. આપણા લોકલ પ્રોડક્ટ્સ છે, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની વાત કરી, ત્યાર પછી અત્યારે આપણી સ્વદેશી વોકલ ફોર લોકલ, એટલે કે આપણા વિસ્તારમાં, આપણા ગામમાં, આપણા રાજ્યમાં, આપણા ભારતમાં બનતી વસ્તુ આપણે દરેક ભારતીયોએ વાપરવું જોઈએ. એમણે એક દાખલો આપેલો કે આપણે ગણેશજીની પૂજા કરીએ, ગણેશજી પણ ચાઇનાથી આવે છે. તો આ બધી વસ્તુથી વ્યથિત થઈને એમણે આપણને લોકલ ફોર લોકલનું જે એલાન આપ્યું છે અને એનો જે રિસ્પોન્સ આજે જોઈએ છે, તો વાપી ખાતે ભવ્ય રીતે મળી રહી છે. વોકલ ફોર લોકલ અને સ્વદેશીની થીમ ઉપર આ વખતે ગુજરાત સરકાર અને વાપી મહાનગરપાલિકાનો જોઈન્ટ અભિગમ તરીકે આ સ્વદેશી મેળો યોજવામાં આવ્યું છે. અને એમાં ખાસ કરીને જેટલા પણ સ્ટોલ્સ લાગ્યા છે, આ બધા પાસેથી કોઈ કોસ્ટ પણ લેવામાં નથી આવી. અને એ એન્શ્યોર કરવામાં આવ્યું છે કે જે પણ મટીરિયલ્સ અહીંયા સેલ થાય છે એ બધા સ્વદેશી છે, એમાં કોઈ પણ ફોરેન કમ્पोनेंट નથી. हम लोग हैंडमेड करके फिर मतलब बेच रहे हैं. मतलब वो जो आइडिया है नगर पालिका ने किया वो बहुत अच्छा है और मेरे को तो अच्छा रेस्पॉन्स तो इधर मिला है. बाकी का और भी दिन है, अच्छा रेस्पॉन्स मिलेगा मुझे लग रहा है. बहुत अच्छा गया.